નમસ્કાર શ્રોતા મિત્રો, આજની સચોટ વાતના 37મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ત્યાં તમે જોયું હશે, કોઈ પણ વિકાસ કામ શરૂ થાય ત્યારે એનું ભૂમિપૂજન થાય અને પૂરું થાય ત્યારે એનું લોકાર્પણ થાય. તમે જો કે એ વખતે મોટો સમારંભ થાય, બંને વખતે સમારંભ થાય, મોટો લખલૂટ ખર્ચો થાય, ભૂમિપૂજનનો પણ કાર્યક્રમ થાય અને લોકાર્પણનો પણ કાર્યક્રમ થાય. નેતાઓના ધાડે ધાડા ત્યાં આવે, સરકારી અધિકારીઓ પણ હોય, સ્વાભાવિક છે. પણ પાછી ત્યાં તકતી પણ મુકાય. ભૂમિપૂજન કોના હસ્તે થયું એની પણ તકતી મુકાય અને લોકાર્પણ કોના હસ્તે થયું એની પણ તકતી મુકાય. નવાઈની વાત તો એ છે કે આ બધા જ વિકાસના જે કામો છે એ તો પ્રજાના ટેક્સમાંથી આવેલા પૈસામાંથી થાય છે. જેમના નામ તકતીમાં મુકાય છે એમના ગજવામાંથી તો એક પૈસો પણ આવતો હોતો નથી, પણ એમણે તો ક્રેડિટ જ લેવાની હોય છે. એટલે આપણા ત્યાં એમ કહેવાય છે કે રાજકારણીઓ સત્તા માટે આવે છે, સેવા માટે નહીં. જો સેવા માટે રાજકારણમાં આવતા હોય તો આજે પ્રજાના જે ઢગલાબંધ પ્રશ્નો છે, લોક દોરાઓ યોજવા પડે છે ને આ બધું કરવું પડે છે, કરવું ન પડે. પણ નેતાઓને જેટલો રસ તકતીઓમાં નામ મૂકવામાં હોય છે એટલા એ કામો સમયસર થાય અથવા ગુણવત્તાયુક્ત થાય એમાં ભાગ્યે જ કોઈ નેતાને રસ હોય છે. તમે જો બંને તકતી હોય, ભૂમિપૂજનની પણ હોય અને લોકાર્પણની હોય, અને જો ભૂલથી પણ કોઈ એક નેતાનું નામ એમાં રહી ગયું તો નેતાઓ કૂતરા બલાડાની જેમ લડતા હોય છે કે મારું નામ તકતીમાં નથી. ઘણીવાર તો તકતીઓ બદલવી પડતી હોય છે. આમંત્રણ પત્રિકાઓ જુઓ તમે, લોકાર્પણ કે ભૂમિપૂજન, તો લાંબી આમંત્રણ પત્રિકાઓ એમાં ઢગલાબંધ નામો એમાં હોય, અને પછી જો કોઈનું નામ રહી ગયું હોય તો પાછો વિવાદ અને ઝઘડો શરૂ થાય. સત્તા પક્ષનું રહી ગયો તો એ બૂમો પાડે, વિપક્ષનું રહી ગયો તો એ બે બૂમો પાડે. એટલે તકતીની વાત પછી એ જો ન થાય તો રીસામણા મનામણા શરૂ થાય કે ભાઈ તમારું નામ રહી ગયું છે પણ મૂકી દઈશું. જાણે આ બહુ મોટી સમસ્યા હોય, રાષ્ટ્રીય સમસ્યા હોય, અને એક નયા પૈસા પણ એનું યોગદાન ન હોય એવા નેતાઓના નામોથી તકતીઓ ભરેલી આપણને જોવા મળે છે. મિત્રો, વિકાસના કાર્યો તો મેં આપને કહ્યું એમ પ્રજાના પૈસાથી થતા હોય છે, છતાં પણ આવું શું કામ તકતીઓમાં આ બધા નામો? જો ખરેખર તમારે તકતીમાં નામ મૂકવા જ હોય તો એ પુલ બનાવનાર, એ રસ્તો બનાવનાર, એ બાંધકામ કરનાર, એ કચેરી બનાવનાર, જે કંઈ વિકાસનું કામ જેને કર્યું છે એ કઈ કંપનીએ કર્યું અને એમાં કયા સરકારી અધિકારીનું સુપરવિઝન હતું, એનું સરનામું અને એનો ટેલિફોન નંબર લખવો જોઈએ. આપણે ત્યાં પહેલાં એવું થતું હતું કે કોર્ટમાં આ મામલો ગયો હતો અને કોર્ટે કંઈક એમ કહ્યું કે ભાઈ તમારે કંપનીનું નામ લખવું. કંપનીનું નામ લખાવવાનું શરૂ થયું, પણ તમે આજે રસ્તાઓ જુઓ કે એમાં કેટલા ભૂવા પડે છે, કેટલા ખાડા પડે છે, રસ્તા તૂટી જાય છે. તો પ્રજાને એ પણ ખબર પડી જોઈએ કે આ રસ્તો થયા પછી કોને મંજૂર કર્યો, કોની સહીથી પેમેન્ટ થયું, કયો એન્જિનિયર હતો, એની જવાબદારી પણ નક્કી થઈ શકે. કંપની નહીં, એને મંજૂર કરનારની પણ જવાબદારી કંપનીની સાથે સાથે આવા વિકાસ કામો જેની પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે દર વર્ષે. દર ચોમાસું આવે ને રસ્તો તૂટી જાય, દર ચોમાસું આવે ને ખાડા પડે, દર ચોમાસું આવે ને ભૂવા, તો એ જગ્યાએ પણ તમારે મૂકવું જોઈએ કે ભાઈ કયા એન્જિનિયરે આ કામ મંજૂર કર્યું, કેટલા પૈસામાં. ક્યાંક હજી મુકાય છે, શરૂઆત થઈ છે કોર્ટના કારણે, પણ હજી તમે એ મંજૂર કરનાર એન્જિનિયરોના કે મંજૂર કરનાર અધિકારીઓના નામ મુકાતા નથી. એ પણ મુકાવા જોઈએ જેથી પ્રજામાં એની જવાબદારી નક્કી શકે. મિત્રો, એથી વધારે આપણા કોર્પોરેટરો, આપણા ધારાસભ્યો અને આપણા સંસદ સભ્યોને કરોડોની રકમ સંસદ નિધિમાં, ધારાસભ્ય નિધિ તરીકે અને કોર્પોરેટ નિધિમાં મળે છે કે જેઓ પોતાના મત વિસ્તારના નાના મોટા કામો કરી શકે. તમે જુઓ સંસદ સભ્યોની જ્યારે વર્ષનું નીકળે ત્યારે કેટલાય સંસદ સભ્યોએ રકમ વાપરી પણ હોતી નથી. આ કેટલા બધા પ્રજા માટે બે જવાબદાર હોય છે કે પોતાને મળતી 5 કરોડ કે 2 કરોડ 3 કરોડ જેટલી રકમ ધારાસભ્યો કે સંસદ સભ્યો વાપરી શકતા પણ નથી પોતાના વિસ્તારમાં. એટલે એનો અર્થ એવો કે એમને પ્રજાના પ્રશ્નો પ્રત્યે રસ નથી, દુર્લક્ષ સેવી રહ્યા છે. એક પ્રકારની અક્ષમ્ય બેદરકારી છે. મિત્રો, વાત એ પણ સાચી કે ઉપયોગ થતો નથી એ ખરું, પણ પછી એક બાંકડો મૂક્યો, એક બસ સ્ટેન્ડ એમને બનાવ્યું, કંઈક એક બીજું કંઈક કામ નાનું કર્યું, તો એની પર પાછું લખાય ફલાણા કોર્પોરેટરની સહાયથી, ફલાણા ધારાસભ્યની સહાયથી, ફલાણા સંસદ સભ્યની. એ લખો તો બરાબર છે, કારણ કે આ પૈસા પણ મેં જેમ કહ્યું એમ
વિકાસ કામોના પૈસા પણ અંતે તો ધારાસભ્યનો ફંડ હોય, સાંસદનો ફંડ હોય કે કોર્પોરેટરનું ફંડ હોય, એ બધા પૈસા પણ અંતે તો પ્રજાના છે ને. પ્રજાના પૈસામાંથી એ નિધિ બને છે. તો એમાં વ્યક્તિઓનું નામ ક્યાં લખવાની જરૂર છે? એમાં તમે માત્ર ધારાસભ્ય, સંસદ સભ્ય કે કોર્પોરેટરના ફંડ એવું લખો તો તબર ખબર પડે કે આ બાંકડો કોને બનાવ્યો હતો, આ બસ સ્ટેન્ડ કોને બનાવ્યું હતું અને તૂટી ગયું, એ પણ લોકોને ખબર પડે. બાંકડા કેટલી હલકટ ગુણવત્તાવાળા હોય છે એની પણ ખબર પડે. એટલે તમે જો નેતાઓની ફોટાવાળી જાહેર ખબરો તમે મીડિયામાં જોજો, પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં. આ મામલો પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટે એમ કહ્યું, ભાઈ કેન્દ્રની જાહેર ખબર તો રાષ્ટ્રપતિને વડાપ્રધાનનો ફોટો અને રાજ્યોની હોય તો રાજ્યપાલ અને મુખ્યમંત્રીના ફોટા મૂકી શકાય. પહેલાં તો રાષ્ટ્રપતિને વડાપ્રધાનનો રહેતો, પણ રાજ્યોએ પછી એમાં અપીલ કરી કે ભાઈ અમારું શું, તો પછી મુખ્યમંત્રી અને રાજ્યપાલનું કોર્ટે છૂટ આપી. છતાં તમે જુઓ કે સરકારી ખર્ચે પાનાઓ ભરીને જાહેર ખબરો અને વડાપ્રધાન કે મુખ્યમંત્રી સિવાય પણ અનેક લોકોના ફોટાઓ મૂકીને કેટલા બધા પ્રજાના પૈસાનો વેરફેર થાય છે. એટલે નેતાઓએ પણ આ તકતીના અને નામના મોહમાંથી મુક્ત થવું જોઈએ. કારણ કે જે કંઈ કામો કરે છે એ પ્રજાના પૈસામાંથી આવેલા ટેક્સના નાણાંમાંથી, પ્રજાના ગજવામાંથી આવેલા પૈસામાંથી કરે છે, પોતાના ઘરના પૈસામાંથી કરતા નથી. આભાર, ધન્યવાદ. મિત્રો, આપને અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો. આભાર, ધન્યવાદ.